વિજયનગર હાઈસ્કૂલ નારણપુરા અમદાવાદ વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ જેનો પાર્ટ 1 આજે આપણે શીખીશું। સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ। તો નિયત સંબંધ એટલે બે સહસંબંધી ચલ વચ્ચે ગાણિતિક વિધેય દ્વારા નિયત કરેલા સંબંધ એટલે નિયત સંબંધ કહેવાય। બરાબર? તો અહીંયા બે સહસંબંધી ચલ કહેવામાં આવ્યા છે। આપણે પ્રકરણ 2 ની અંદર સહસંબંધ વિશે પણ શીખ્યા, જેની અંદર બે ચલોનો અભ્યાસ હતો। બંને ચલો એકબીજા સાથે કોઈ પણ રીતે કાર્યકારણનો સહસંબંધ ધરાવતા હોવા જોઈએ। તો અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ બે સહસંબંધિત ચલ વચ્ચે ગાણિતિક વિધેય દ્વારા નિયત કરેલો સંબંધ। તો આપણો અહીંયા ગાણિતિક વિધેય શું છે? y = a + bx। y = a + bx આ એક ગાણિતિક વિધેય છે જેને y ની x પરની નિયત સંબંધ રેખા પણ કહેવામાં આવતી હોય છે। તો આ ગાણિતિક વિધેય દ્વારા નક્કી કરેલા સંબંધને જે y મળે છે એને શું કહેવામાં આવે છે? નિયત સંબંધ કહેવામાં આવે છે। અહીંયા જુઓ, બે ચલો જે આપણે લીધા એ બે ચલોની અંદર એક ચલ નિરપેક્ષ ચલ હોય અને એક ચલ સાપેક્ષ ચલ હોય। જે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, નિરપેક્ષ ચલ જેને આપણે x વડે દર્શાવીએ છીએ એ x આપણને કારણ સ્વરૂપે આપેલો હોય, જ્યારે સાપેક્ષ ચલને y વડે દર્શાવીએ છીએ જે ચલ આપણને કાર્ય સ્વરૂપે આપવામાં આવેલો હોય તો તે સાપેક્ષ ચલ છે। અહીંયા બંને માટે મેં ઉદાહરણ લખ્યું છે કિંમત અને માંગ। કિંમત વધે તો વસ્તુની માંગ ઘટી જાય છે। કે માંગ કેમ ઘટે છે? કિંમત વધી માટે। માંગ વધી કે ઘટી એ શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય। કોના કારણે વધી? તો કિંમતના કારણે। કિંમત વધી તો માંગ ઘટી, કિંમત ઘટી તો માંગ વધી। તો આમ કિંમત એ કારણ સ્વરૂપ છે તો એને x વડે દર્શાવાય, માંગ એ કાર્ય સ્વરૂપ છે એને y વડે દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ અહીંયા બતાવવામાં આવેલું છે। સુરેખ નિયત સંબંધ મોડેલ અંગેનો ક્વેશ્ચન 1 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે। લગભગ બોર્ડના પ્રશ્નપત્રોની અંદર નિયત સંબંધ મોડેલ પૂછાયેલું છે જે 1 માર્ક્સનું હોય છે। અહીંયા y = આલ્ફા પ્લસ બીટા x પ્લસ u। y = આલ્ફા પ્લસ બીટા x પ્લસ u, જ્યાં આલ્ફા અને બીટા બંને કેવા છે? અચળાંકો છે અને u એ બે ચલ વચ્ચેની ત્રુટિ દર્શાવે છે। ત્રુટિ એટલે શું? તો બે ચલ વચ્ચેની ત્રુટિ u દર્શાવે છે તો આપણે ત્રુટિ એટલે શું એ સમજણ હોવી જોઈએ। અહીંયા x અને y ની જે કિંમતો આપવામાં આવેલી છે એ કિંમત આપણું જે ગાણિતિક વિધેય છે અથવા તો y ની x પરની નિયત સંબંધ રેખા છે y = a + bx। તો અહીંયા x ની કિંમત આપણે મૂકીએ અને એની સામે આપણને y ની કિંમત મળી આવે તો જે રકમની અંદર આપણને કિંમત આપવામાં આવી છે એ કિંમત અને y વચ્ચેની કિંમત વચ્ચેના તફાવતને આપણે શું કહેતા હોઈએ છીએ? ત્રુટિ કહેતા હોઈએ છીએ। અહીંયા જુઓ, નિયત સંબંધાંક। તો નિયત સંબંધાંક કોને કહેવાય? તો નિયત સંબંધ રેખામાં x નો સહગુણક b ને y ની x પરની નિયત સંબંધ રેખાનો ઢાળ તે નિયત સંબંધાંક કહેવામાં આવે છે। આપણે નિયત સંબંધ રેખા કઈ છે? y = a + bx। તો આ x છે એ
વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખાનું અન્વયોજન. આપણે જે બે ચલો આપવામાં આવેલા છે એ બે ચલો વચ્ચેના સંબંધને માટે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની હોય છે. એ નિયત સંબંધ રેખાનું આપણે અન્વયોજન એટલે શું એ જોઈએ. તો બે ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. આ બે ચલ અહીં આપણે લીધા છે x અને y. આ બે ચલો વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપણે જે રેખા દ્વારા મેળવી શકીએ એ રેખા કઈ છે? y a bx. તો આ શ્રેષ્ઠ અંદાજ મેળવતી રેખાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. અહીંયા નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની રીત બે છે. એક વિકર્ણાકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. અહીંયા આપણે સૌથી પહેલા તો વિકર્ણ આકૃતિની રીત જોઈશું, જેની અંદર બે ચલો આપવામાં આવ્યા હોય. આલેખ પેપરની અંદર આપણે આડી ધરી ઉપર x, ઊભી ધરી ઉપર y ચલ બતાવીશું, જેને x ના અવલોકનોને y સાથે જે અવલોકન આપવામાં આવ્યા છે એને આપણે આવી રીતે જુદા જુદા બિંદુઓ દ્વારા દર્શાવીશું. જે આ બધા બિંદુઓને સાંકળતી એની મહત્તમ બિંદુ આપણે સાંકળી શકીએ એવી અહીંયા રેખા દોરવામાં આવે છે, જેને નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિકર્ણ આકૃતિની મોટામાં મોટી મર્યાદા એ છે કે જેમાં દરેક વ્યક્તિ જુદી જુદી હોય અને એ જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રેખા દોરી શકે છે. બરાબર? તો કોઈ વ્યક્તિ L1 રેખા દોરે છે, અહીંયા બીજી વ્યક્તિ L2 રેખા દોરે છે. L1 રેખા દોરે છે ત્યારે એને y1 મળે છે અને L2 રેખા દોરે છે ત્યારે એને y2 કિંમત મળતી હોય છે. અહીંયા જોઈએ બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતની અંદર આપણે સૌથી પહેલા તો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1.3 જોઈશું. પહેલી રીત, એમાં જ્યાં x બાર અને y બાર આપણને પૂર્ણાંક મળતા હોય. અહીંયા પણ આપણે સહસંબંધની અંદર રીતો જોઈ હતી કે x બાર અને y બાર પૂર્ણાંક મળે. x અને y ના અવલોકનો જ્યારે ખૂબ જ નાના આપેલા હોય અને એ x બાર અને y બાર અપૂર્ણાંક મળતા હોય તો આપણે xy વાળી રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ખૂબ જ મોટા અવલોકનો હોય અને અપૂર્ણાંક x બાર અને y બાર મળતો હોય તો આપણે u અને v વાળી, જેમાં અવલોકનોને નાના બનાવવામાં આવે છે, એ રીતનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે x બાર અને y બારની પૂર્ણાંક હોય ત્યારે એની રીતનો અભ્યાસ કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, x બાર, x અને y બે ચલ આપવામાં આવ્યા છે. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 3, જેની અંદર વરસાદ આપવામાં આવ્યો છે. વરસાદ સેન્ટીમીટરમાં અને પાકનું ઉત્પાદન એ ટનમાં આપવામાં આવેલું છે. x ચલના x ના જુદા જુદા અવલોકનો આપવામાં આવ્યા છે, y ના જુદા જુદા અવલોકનો આપવામાં આવ્યા છે. અહીંયા આપણે રીત સૌથી પ્રથમ આપણી પાસે રકમ હોય તો સૌથી પહેલા તો એની રીત નક્કી કરવી જોઈએ કે આ દાખલાની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકાય છે. તો એના માટે સૌથી પહેલા આપણે x બાર અને y બાર શોધવો પડે. x બાર સિગ્મા x n. સિગ્મા x એટલે x ના અવલોકનોનો સરવાળો 155 થાય છે અને કુલ અવલોકનો 5 આપવામાં આવે છે. તો 155 ભાગ્યા 5 તો અહીંયા 31, જે આપણું પરિણામ 1 છે. y બાર બરાબર સિગ્મા y ઓપોનેન્ટ, y નો સરવાળો સિગ્મા y કહેવાય, જે 450 છે. n બરાબર 5 છે તો 450 ભાગ્યા 5 બરાબર 90. આ આપણું પરિણામ 3 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કહેવામાં આવ્યું છે કે y
ઇઝ ઇક્વલ ટુ y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તો y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx એ આપણી નિયત સંબંધ રેખા છે. તો અહીંયા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, x તો આપણે ચલ આપેલો જ છે તો x ની કિંમત આપણે અહીંયા શોધવાની નથી. આ y કેપ એટલે નિયત સંબંધ રેખા પરથી આપણે a અને b બંને શોધવા પડે. તો સૌથી પહેલા તો અહીંયા a અને b શોધવા માટે આપણે કયા કયા સૂત્રનો ઉપયોગ કરવો એ અહીંયા x બાર અને y બાર પરથી નક્કી કરીએ. તો અહીંયા x બાર અને y બાર પૂર્ણાંક છે એટલે આપણે b શોધવા માટે x x બાર ની રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા b બરાબર અથવા તો b/x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કૌંસમાં x x બાર ઇન્ટુ y y બાર છેદમાં સિગ્મા કૌંસમાં x x બાર નો હોલ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે આપણને b અથવા તો b/x મળી જશે. ત્યાર પછી આપણે a શોધવાનો રહે તો a માટે y બાર માઈનસ bx બાર સૂત્ર છે એટલે સૌથી પહેલા અહીંયા y બાર અને x બાર મળી ગયા છે, b ની જરૂર પડશે એટલે સૌથી પહેલા આપણે b શોધવો પડે પછી જ આપણે a ની કિંમત મેળવી શકીએ છીએ. તો અહીંયા b બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવા માટે કયા કયા કોલમની જરૂર પડશે એ આપણે રકમ સાથે લખી દેવાના અને એના વિવિધ કોલમો આ રીતે બનાવી દેવાના. સૌથી પહેલા તો x x બાર y y બાર અહીંયા બંનેનો ગુણાકાર છે તો બંનેના ગુણાકારનો કોલમ બનાવવાનો. અહીંયા x x બાર નો હોલ સ્ક્વેર છે તો અહીંયા આપણે x x બાર નો હોલ સ્ક્વેર એ કોલમ બનાવવાનો. હવે જુઓ આપણો મધ્યક 31 છે, x બાર 31 છે તો x ના અવકલનોમાંથી આપણે 31 બાદ કરીશું. 25 માંથી 31 જાય -6, 32 માંથી 31 જાય 1, 38 માંથી 31 જાય 7, 29 માંથી 31 જાય -2, 31 માંથી 31 જાય તો 0. અહીંયા સિગ્મા x x બાર ઇઝ ઇક્વલ ટુ 0. આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે જો સાચો મધ્યક બાદ કરવામાં આવે તો એનો સરવાળો હંમેશા 0 આવે છે. તો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 આવે. એવી રીતે y y બાર શોધીશું. અહીંયા y બાર બરાબર 90 છે તો y ના અવલોકનોમાંથી 90 બાદ કરીશું. 84 90 તો -6, 90 90 0, 95 90 તો 5, 88 90 તો -2, 93 90 તો 3. તો અહીંયા પણ સિગ્મા કૌંસમાં y y બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેનો ગુણાકાર x x બાર ઇન્ટુ y y બાર તો -6 ગુણ્યા -6 36 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા 36. 1 ગુણ્યા 0 તો 0, 7 ગુણ્યા 5 35, -2 ગુણ્યા -2 તો 4, 0 ગુણ્યા 3 તો 0. એનું ટોટલ સિગ્મા કૌંસમાં x x બાર ઇન્ટુ y y બાર ઇઝ ઇક્વલ ટુ 75. 75. હવે x x બાર નો હોલ સ્ક્વેર રહ્યો તો x x બાર નો કોલમ આવવા છે એનો હોલ સ્ક્વેર છે એટલે આનો વર્ગ કરવો પડે. -6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 7 નો 49, -2 નો 4, 0 નો 0. એનું ટોટલ સિગ્મા કૌંસમાં x x બાર નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90. હવે આપણે પાસે b ની કિંમત શોધવા માટે બધા જ સ્ટેપ અહીંયા તૈયાર થઈ ગયા. તો હવે આપણે b માં b શોધવા માટે આપણે કિંમત સૂત્રની અંદર મૂકીશું. x x બાર ઇન્ટુ y y બાર આપણી પાસે 75 છે તો અહીંયા 75 છેદમાં સિગ્મા કૌંસમાં x x બાર નો હોલ સ્ક્વેર એ કોલમનું ટોટલ 90 છે તો છેદમાં 90. તો b બરાબર 75 ભાગ્યા 90 કરીએ તો 0.8333 આવે છે. 83 પછી 3 છે
એટલે આપણે એમાં કોઈ સંખ્યાનો વધારો કરતા નથી. એ સંખ્યા 5 કે 5 કરતા નાની છે એટલે આપણે એને અહીંયા 5 થી નાની છે એટલે આપણે 83 રાખીએ. જો 5 કે 5 કરતા મોટી હોય તો આપણે એને 84 કરતા હોઈએ છીએ. આ આપણું પરિણામ નંબર 3 થયું. હવે પછી પાછું નિયત સંબંધ રેખાઓ પર જોઈએ તો એમાં a શોધવાનો બાકી રહ્યો. તો a બરાબર y બાર માઈનસ b x બાર. તો એના બરાબર y બાર આપણો 90 છે, b બરાબર 0.83 આયા, x બાર 31. તો 90 માઈનસ 0.83 ગુણ્યા 31 કરીએ તો 25.13. તો એનો જવાબ 64.27 આવે. તો આ રીતે આપણું પરિણામ 4 મળ્યું. ત્યાર પછી હવે આપણી પાસે a મળી ગયો, b મળી ગયો, તો આપણે y ની x પરની નિયત સંબંધ રેખા શોધી શકીએ. તો y ની x પરની નિયત સંબંધ રેખા a bx 64.27. a બરાબર આપણે અહીંયા 64.27 મળે. b બરાબર 0.83 એને અહીંયા લખ્યા x ના x. આ આપણી નિયત સંબંધ રેખા છે એટલે અહીંયા 5. પરિણામ નંબર 5. હવે આપણે દાખલામાં એમ કહેવામાં આવ્યું છે કે જો વરસાદ 35 સેમી હોય તો પાકનું ઉત્પાદન શોધો. તો અહીંયા x ની કિંમત આપણે 35 લખીએ તો 35 વડે આપણે અહીંયા x બરાબર 35 લખી આપણે એની નિયત સંબંધ રેખા શોધવી પડે. તો આ જ રકમની અંદર 64.27 વત્તા 0.83 x ના બદલે 35. તો 35 ગુણ્યા 0.83 તો 29.05. તો 64.27 વત્તા 29.05 બરાબર 93.32. આ આપણું પરિણામ 6 છે. આ ઉપરથી આપણે કહી શકીએ તો અહીંયા જવાબ લખવો જરૂરી છે. જ્યારે વરસાદ 35 સેમી હોય ત્યારે પાકનું ઉત્પાદન 93.32 ટન થાય. આપણું એકમ જે વરસાદ સેન્ટીમીટરમાં છે અને પાકનું ઉત્પાદન ટનમાં છે તો એ રીતે આપણે બતાવી શકીએ. આ જવાબ લખવાનો આપણે અલગ પરીક્ષાની અંદર માર્ક્સ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન F ની અંદર નિયત સંબંધ રેખાનો 5 માર્ક્સનો એક દાખલો કમ્પલસરી પૂછાતો હોય છે. જેમાં ન્યૂનતમ વર્ગોની રીતનો જ દાખલો હોય છે. એમાં આપણે કઈ રીત આવે એ આપણે નક્કી કરી અને દાખલો ગણવાનો હોય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2 જોઈશું, જેની અંદર મધ્ય અપૂર્ણાંક હોય અને અવલોકનો ખૂબ જ નાના હોય ત્યારે આપણે xy વાળી રીતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. અહીંયા બે ચલ આપવામાં આવે છે, x અને y. 3 1 2 2 5 3 જેનું ટોટલ 16. y ના અવલોકનો 10 5 8 7 13 8 એનું ટોટલ 51. આપણે અવલોકનો નાના તો છે પણ મધ્ય અપૂર્ણાંક આવે છે કે પૂર્ણાંક આવે છે એ પહેલા નક્કી કરવું પડે. એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n 16/6 2.67 પરિણામ 1. y બાર બરાબર સિગ્મા y અપોન n 51/6 એ બરાબર 8.5. આ પરિણામ 2. વિદ્યાર્થી મિત્રો, આમ બી મધ્યક આપણે અહીંયા શોધીએ છીએ તો એ મધ્યકનો ઉપયોગ આપણે દાખલાની ગણતરીની અંદર પણ કરવાનો છે. એટલે દાખલો ગણવા માટે આપણે રીત નક્કી કરવા માટે મધ્યકનો ઉપયોગ છે, જ્યારે બીજો ઉપયોગ એ આપણે એ શોધવા માટે પણ અહીંયા કરતા હોઈએ છીએ. અહીંયા જોઈએ તો બંનેનો મધ્યક કેવો આવે છે? અપૂર્ણાંક આવે છે. બંને અપૂર્ણાંક છે, અવલોકનો નાના છે, એટલે મેં અહીંયા xy વાળી રીતનો ઉપયોગ કર્યો છે. આપણે લાસ્ટ દાખલાની અંદર જોયું કે સૌથી પહેલા આપણે b શોધવો પડે, ત્યાર પછી જ આપણે a શોધી શકીએ. કેમ? તો a ની અંદર b નો ઉપયોગ થતો હોય
જેટલા અવલોકનો આપ્યા છે એ આપણને મળી જાય તો અહીંયા 6 અવલોકનો આપવામાં આવ્યા છે તો n બરાબર 6 સિગ્મા xy તો x અને y નો ગુણાકાર કરીએ તો સિગ્મા xy મળી જાય તો અહીંયા xy નું કોલમ આપણે બનાવવું પડે અહીંયા સિગ્મા x તો x નું ટોટલ કર્યું આપણે મધ્યક શોધવા માટે એને સિગ્મા x કહેવાય y નું ટોટલ કર્યું એને સિગ્મા y કહેવાય અહીંયા જોઈએ છેદમાં n સિગ્મા x સ્ક્વેર તો x નો વર્ગ કરવો પડે તો x નો વર્ગ કરવા માટે એનું ટોટલ આપણે કોલમ બનાવવું પડે ત્યાર પછી સિગ્મા x એનો હોલ સ્ક્વેર છે તો એ સિગ્મા x આપણે x ના અવલોકનનું ટોટલ મળી ગયું છે તો અહીંયા આપણે xy વેરિયેબલની અંદર બે કોલમ બનાવવાના છે xy અને x સ્ક્વેર તો xy નું કોલમ અહીંયા બનાવીએ તો x અને y નો ગુણાકાર તો 3 ગુણ્યા 10 તો 30 1 ગુણ્યા 5 તો 5 2 ગુણ્યા 8 તો 16 2 ગુણ્યા 7 તો 14 5 ગુણ્યા 13 તો 65 3 ગુણ્યા 8 તો 24 એનું ટોટલ સિગ્મા xy 154 અહીંયા જુઓ x સ્ક્વેર તો x નો વર્ગ કરવો પડે આપણા x ના અવલોકનો અહીંયા છે 3 નો વર્ગ 9 1 નો 1 2 નો 4 2 નો 4 5 નો 25 3 નો 9 તો સિગ્મા x સ્ક્વેર બરાબર 52 આપણે બધા કોલમ અહીંયા શોધાઈ ગયા હવે b માટે આપણે એને સૂત્રમાં કિંમત મૂકીશું તો n બરાબર 6 સિગ્મા xy બરાબર 154 સિગ્મા x 16 સિગ્મા y 51 ત્યાર પછી છેદમાં n બરાબર 6 સિગ્મા x સ્ક્વેર બરાબર 52 સિગ્મા x સ્ક્વેર બરાબર 16 નો વર્ગ અહીંયા જુઓ 6 ગુણ્યા 154 તો 924 માઈનસ ના માઈનસ 16 ગુણ્યા 51 તો 816 6 ગુણ્યા 52 તો 312 16 નો વર્ગ 256 આ બંનેની બાદબાકી કરીએ એટલે 108 છેદમાં 56 બરાબર 1.9286 બરાબર 1.93 જે b ની કિંમત આપણે મળે છે અથવા તો by x ની કિંમત મળે છે એને પરિણામ 3 ગણીએ ત્યાર પછી આપણે ચોથો સ્ટેપ પરિણામ 4 મેળવવા માટે a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર બરાબર 8.5 b ની કિંમત 1.93 x બાર 2.67 કે સૂત્રમાં કિંમતો મૂકીએ પછી એની બાદબાકી ગુણાકાર છે કરવાનું છે એ કરીએ તો 8.5 ના 8.5 માઈનસ 1.93 ગુણ્યા 2.67 તો 5.15 31 બરાબર 8.5 માંથી 5.15 31 બાદ કરીએ તો 3.34 69 બરાબર 3.35 આ પરિણામ આપણું 4 થયું હવે પરિણામ 4 ઉપરથી આપણે 3 અને 4 ઉપરથી y a bx જે y ની x પરની નિયત સંબંધ રેખા છે એનો અભ્યાસ કરીશું તો y a બરાબર 3.35 b બરાબર 1.93 x ના x આ આપણી નિયત સંબંધ રેખા થઈ જ્યારે આપણને દાખલાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે x બરાબર 5 હોય તો આપણે એને શું કરવાનું છે y ની કિંમત શોધવાની અહીંયા જુઓ x બરાબર 5 મૂકી દઈએ નિયત સંબંધ રેખાની અંદર કઈ છે 3.35 1.93 x તો x બરાબર અહીંયા 5 મૂકીએ તો 3.35 1.93 કૌંસમાં 5 તો 3.35 9.65 બરાબર 13 આ પરિણામ 6 થયું વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ y બરાબર આપણને 5 જ્યારે x ની કિંમત 5 છે ત્યારે y બરાબર 13 આપેલી જ છે અને અહીંયા આપણે નિયત સંબંધ રેખાની અંદર y બરાબર 5 મૂકીએ છીએ ત્યારે આપણને y કેપ 13 જ મળે છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા ત્રુટિ કેટલી છે 0 છે તો આ નિયત સંબંધ રેખાનો અભ્યાસ થયો કહેવાય નીચે આપણે જવાબ લખીશું કે જ્યારે x ની કિંમત 5 હોય ત્યારે y કેપ 13 મળે છે આનો એક અડધો માર્ક્સ એક અલગ
થોડાક શબ્દો સમજ્યા, એની વિકર્ણ આકૃતિની રીત, અને બીજું ન્યૂનતમ વર્ગોની રીતની અંદર બે રીતોનો અભ્યાસ કર્યો, જેમાં x બાર અને y બાર પૂર્ણાંક હોય અને x બાર અને y બાર અપૂર્ણાંક હોય, સાથે સાથે x ચલ અને y ચલના અવલોકનો નાના આપવામાં આવ્યા હોય, એનો અભ્યાસ કર્યો.